નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તે સ્વાધ્યાય પોથીની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 છે ઉષ્મા. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મેળવી શકો છો. અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો એમના માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું કે જો 30°C તાપમાન ધરાવતા 1 લીટર પાણીમાં 50°C તાપમાન ધરાવતું 1 લીટર પાણી ઉમેરવામાં આવે તો મિશ્રણનું તાપમાન કેટલું થશે? તેમાં જવાબ આવશે 30° થી, તો અહીંયા જવાબ આવશે 30° થી અને 80° વચ્ચેનું થશે. 80 નહીં થાય, 20 નહીં થાય અને 50° થી વધારે પરંતુ 80° થી ઓછું પણ થશે નહીં. આ ઓપ્શનો ખોટા છે. ત્યાર પછી બીજું છે 40°C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40°C તાપમાન ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે તો આ પ્રક્રિયામાં ઉષ્માનું શું થશે? તો કે બંનેમાંથી એક પણ બાજુ એમનું વહન થશે નહીં થાય, કારણ કે બંને બાજુ સરખે સરખું તાપમાન હોવાના કારણે તાપમાન એક પણ બાજુ વહન પામશે નહીં. જો એક બાજુ 30 હોત અને એક બાજુ 40 હોત તો 40 થી કઈ તરફ આવે? 30 તરફ. કઈ તરફ આવે? 30 તરફ. લાકડાની એક ચમચીને આઈસ્ક્રીમના કપમાં નાખવામાં આવે તો ચમચીનો બીજો છેડો ઠંડો થશે નહીં, કારણ કે લાકડું ઉષ્માનું અવાહક છે. કેવું છે? અવાહક. ચોથું છે સ્ટેનલેસ સ્ટીલની કડાઈમાં તળિયું કોપરનું લગાડવામાં આવે છે. એનું કારણ છે કે સ્ટેનલેસ સ્ટીલની સરખામણીમાં તાંબુ ઉષ્માનું ઉત્તમ સુવાહક છે, એટલે કે એમાં વધારે પડતી હીટ છે એ આરપાર થઈ શકે છે, એટલા માટે જલ્દીથી થઈ શકે. પાંચમું છે કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય? તેમાં આવશે પારો. છઠ્ઠું છે શિયાળામાં આરસની પટ્ટી લાકડાની પટ્ટી કરતા વધારે ઠંડી લાગે છે, કારણ કે આરસ લાકડાની સરખામણીએ ઉષ્માનું કેવું છે? સુવાહક છે, એટલા માટે. નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક નથી? તેમાં આવશે ચામડું. જેને તમે સળગાવો એટલે કે જેને ચૂલાની ઉપર રાખો અને જે સળગવા લાગે, આગ પકડી લે, એ બધા કેવા કહેવાય? અવાહક. કેવા કહેવાય? અવાહક. અને જેને ચૂલા ઉપર રાખો અને એક છેડો ગરમ થાય અને બીજા છેડાને અડો ત્યાં સુધી ગરમી તમને લાગે તો એને સુવાહક કહેવાય. બીજું છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું કોઈ વસ્તુના ઠંડાપણા કે ગરમપણાની માત્રા એટલે તાપમાન. ઉકળતા પાણીનું તાપમાન પ્રયોગશાળાના થર્મોમીટરથી માપવામાં આવે છે, કારણ કે -110°C થી લઈ અને 110°C સુધી માપી શકે. -10 થી લઈ અને 110°C સુધી કોણ માપી શકે? પ્રયોગશાળાનું થર્મોમીટર. તાપમાનનો એકમ અંશ સેલ્સિયસ, જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. ઉષ્મા સંચરણની ઉષ્મા વિકિરણની રીતમાં માધ્યમ વગર ઉષ્માનું વહન થાય છે. સ્ટીલની એક ચમચી ગરમ દૂધના પ્યાલામાં રાખેલ છે. ચમચીનો બહારનો છેડો ઉષ્મા સંચરણની ઉષ્મા વહનની રીતથી ગરમ થશે. શાંત રંગના કપડા કરતા ઘાટા રંગના કપડા વધારે ગરમીનું શોષણ કરે છે. જૂથ વર્ગીકરણ છે, જેમાં ઉષ્માના સુવાહકમાં અવાહકમાં કાગળ, ચામડું, પ્લાસ્ટિકનું કપડું, એસ્બેસ્ટોસ, ઊન, પીછું, પુઠ્ઠું અને બૂચ. અને સુવાહકમાં લોખંડ, તાંબુ, સોનું અને એલ્યુમિનિયમ. ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડવાના છે. જેમાં પહેલું જમીન પરનો પવન ફૂંકાવાનો સમય તો રાત્રે, દરિયાઈ પવન ફૂંકાવાનો સમય દિવસે, ઘાટા રંગના કપડા શિયાળામાં અને શાંત રંગના કપડા ઉનાળામાં. સૂર્યપ્રકાશથી ગરમ થતું પાણી ઉષ્મા વિકિરણ. ભઠ્ઠીમાં રાખેલ લોખંડનો પાટો ઉષ્મા વહન. ગેસ પર મૂકેલી ચા ઉષ્મા નયન. એમના પછી પાંચમા પ્રશ્નમાં ખરા અને ખોટા કરવાના છે. જેમાં ચામડાના બૂટ ચપ્પલો એ ઉષ્માના મંદવાહક છે, તો સાચી વાત. ઉષ્મા મંદવાહક પદાર્થમાં ઉષ્માનું ઝડપથી વહન થાય, ખોટી વાત. ઉષ્માના વિકિરણની રીતમાં માધ્યમ જરૂરી નથી, તો સાચી વાત. પારો પ્રવાહી સ્વરૂપ ધાતુ છે, તો સાચું. પદાર્થનું તાપમાન માપવા બેરોમીટર વપરાય છે, તો ખોટું. સૂર્યની ગરમી પૃથ્વી પર આપણા સુધી ઉષ્મા નયનની રીતથી મળે છે,
તો ખોટું. ત્યાર પછી પાર્ટ બી છે, જેમની અંદર VSQ એટલે કે નાના પ્રશ્નોના આન્સર આપવાના છે. જેમાં પહેલું, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં આન્સર આપો. જેમાં પહેલું છે, ઉષ્માનું સંચરણ કઈ રીતે થાય? તો ઉષ્માનું સંચરણ 3 રીતે થાય છે: ઉષ્મા વહનની રીત, ઉષ્મા નયનની રીત અને ઉષ્મા વિકિરણની રીત. બીજું છે, રોજિંદા જીવનમાં વપરાતા કયા પદાર્થો ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? તો રોજિંદા જીવનમાં રસોઈ માટે વપરાતા તપેલા, કડાઈ તેમજ પ્રેશર કુકરનું પાત્ર સગડીની ગરમીથી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. ત્રીજું છે, પોટેશિયમ પરમેંગનેટ ઓગળેલા પાણીનો રંગ જણાવો. તો પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4, અહીંયા 4 આવશે. ઓગળેલા પાણીનો રંગ જાંબલી વાયોલેટ હોય છે. અહીંયા ગુલાબી પણ કહી શકો, ગુલાબી જેવો રંગ થશે, એટલે કે પિંક ટાઈપનો. ચાલો, ચોથું છે, જમીન અને દરિયાના પવનોની લહેરો ઉષ્મા સંચરણની કઈ રીતને આભારી છે? તો તેમાં આવશે ઉષ્મા પ્રસરણની ઉષ્મા નયનની રીતને આભારી છે. પાંચમું, પાણીમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય? તો ઉષ્મા નયનની રીતથી થાય છે. વ્યાખ્યા આપો ઉષ્મા વાહક. જે પદાર્થમાં ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થાય છે તે પદાર્થોને ઉષ્માના વાહક કહેવાય છે. બીજું, ઉષ્માના અવાહક. તો જે પદાર્થમાં ઉષ્માનું વાહક સહેલાઈથી થતું નથી તે પદાર્થને ઉષ્માના અવાહક કહેવાય છે. ત્રીજું, તાપમાન કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રા ને તે પદાર્થનું તાપમાન કહેવામાં આવે છે. ત્યાર પછી છે પાર્ટ નંબર સી, જેમની અંદર તફાવત લખવાના છે. એમાં ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ. ઉષ્મા વહન એટલે ઘન પદાર્થ ઉષ્મા વહનથી ગરમ થાય છે. ઉષ્મા પ્રસરણની આ રીતમાં માધ્યમ જરૂરી છે. ઉદાહરણ તરીકે તપેલી અને તવો. ઉષ્મા વિકિરણ તો કોઈ પણ પદાર્થ આ રીતે ગરમ થઈ શકે છે. ઉષ્મા પ્રસરણની આ રીતમાં માધ્યમની જરૂર રહેતી નથી, જેમ કે પાણીનું ટાંકું. ટાંકીનું પાણી છે સૂર્યપ્રકાશમાં મૂકો તો ગરમ થાય અને લૂ લાગવી. ત્યાર પછી ઉષ્માના સુવાહક અને મંદવાહક. તો આ પ્રકારના પદાર્થમાંથી ઉષ્માનું પ્રસરણ ઝડપથી થાય, જેમ કે સોનું, ચાંદી, એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુઓ. અને આ પદાર્થમાંથી ઉષ્માનું પ્રસરણ ધીમે ધીમે થાય છે અથવા થતું નથી. તો એમાં આવશે કાચ, રબર, કાગળ વગેરે પદાર્થો ઉષ્માના મંદવાહક છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, પ્રશ્નોના 2-3 વાક્યમાં આન્સર આપો. તો આપણે પ્રશ્ન બોલતા જઈશું, એના આન્સર તમારે લખતા જવાના છે મિત્રો. એના માટે આપણે સમય આપીશું. તો પહેલું છે, ઉષ્માના વાહક અને ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણ આપો. તો જે અહીંયા લખેલું છે જે તમારે લખી દેવાનું છે. ચાલો, એમના પછી પ્રેશર કુકરની સીટી શેના કારણે ઊંચી થાય છે? તો એમનો જવાબ પણ અહીં સુંદર રીતે આપેલો છે, એ તમારે લખી લેવાનો છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો ને, અથવા તો વિડીયો લેક્ચરને તમે પોઝ કરીને પણ લખી શકો છો. ત્રીજું, બરફને થર્મોકોલના ડબ્બામાં શા માટે રાખવામાં આવે છે? તો એનો આન્સર અહીંયા સુંદર રીતે રજૂ કરેલો છે, જે લખી દેવાનો છે તમારે. ઓકે. થર્મોમીટરમાં પારાને મીણબત્તી પાસે રાખતા તે ઊંચે ચડે છે શા માટે? તો એનો આન્સર અહીંયા આપેલો છે. પાંચમું છે, દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશામાં શો તફાવત જોવા મળે છે? તો અહીંયા એનો તફાવત આપેલો છે, જે તમારે લખવાનો છે. ઓકે. એમના પછી પાર્ટ ડી છે, એમાં મુદ્દાસર પ્રશ્નોના આન્સર છે. જેમ સેમ આપણે ઉપર જે રીતે કરેલું છે એ જ રીતે અહીંયા પણ આપણે કરીશું. જેમાં પહેલું છે, પ્રયોગશાળાના થર્મોમીટર અને ડોક્ટરના થર્મોમીટર માટે નીચેની બાબતો જણાવો. સમાનતા શું અને વિવિધતા શું? તો બંને બાબતો આપણે અહીંયા રજૂ કરેલી છે, જે તમારે વિડીયો લેક્ચરને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી દેવાનું થશે. ચાલો, બીજું છે, શિયાળામાં પાતળા કપડા કરતા જાડા કપડા વધારે ગરમી આપે છે શા માટે? તો એનો આન્સર અહીંયા આપેલો છે. ચાલો, ડોક્ટરી થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે શી કાળજી લેશો? તો એનો આન્સર ચોથું છે, પદાર્થને ગરમ કરવાથી તેનું કદ શાથી વધે છે? તેનો જવાબ અહીંયા રજૂ કરેલો છે. એમના પછી એક આકૃતિ આપેલી છે, એમની અંદર જુઓ તો ક્યાં શું થાય છે. તો પહેલા તો ઉષ્મા વહનની રીતથી આ જાળી ગરમ થશે. ત્યાર પછી ઉષ્મા નયનની રીતથી
શું થશે તો કે ઉષ્મા નયનની રીતથી પાણી ગરમ થશે અને ઉષ્મા વિકિરણ ત્રણેય વસ્તુ અહીંયા આવી જશે. વૈજ્ઞાનિક કારણમાં પહેલું ગરમ વાતાવરણ વાળા વિસ્તારોમાં ઘરોની બહારની દિવાલ પર સફેદ રંગ કરવામાં આવે છે. તો અહીંયા એનો આન્સર છે. પછી છે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એનો આન્સર અહીંયા છે. એમના પછી ગરમીથી બચવા સિમેન્ટના પતરાની છત બનાવવી જોઈએ કારણ કે એનો આન્સર અહીંયા છે. ત્યાર પછી બરફને ચણ ના કોથળામાં રાખવામાં આવે છે કારણ કે એનો જવાબ અહીંયા છે. પછી પ્રોજેક્ટ વર્ક છે તો પ્રોજેક્ટ વર્ક આપણે અહીંયા કરેલું છે એ રીતે કરી દેવાનું છે અને અહીંયા ઓલમોસ્ટ આપણું ચેપ્ટર છે પૂરું થઈ જાય છે. તો અંત સુધી લેક્ચરને જોવા માટે થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.